ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્યની 8 બેઠકોની પેટા ચૂંટણી બાદ કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરી મહિનામાં મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે. રાજ્ય ચૂંટણી પંચે થર્મલ ગનથી લઈને હેન્ડ ગ્લવ્સ સહિતની વ્યવસ્થા કરવા માટે મહાનગરપાલિકા કમિશનર અને કલેક્ટરને પત્ર લખ્યો. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં પંચાયતોની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. આગામી મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય ચૂંટણી પંચે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખ્યો. કોરોના કાળની વચ્ચે ચૂંટણી યોજવાની છે ત્યારે થર્મલ ગન, ફેસ શિલ્ડ, હેન્ડ ગ્લવ્સ, લિક્વિડ શોપ ઉપરાંત સેનેટાઇઝરની વ્યવસ્થા કરવાના આદેશ અપાયા. આ ઉપરાંત રાજ્યના તમામ કલેક્ટરને પણ ચૂંટણી દરમિયાન પીપીઈ કીટ સહિતની વસ્તુઓ પૂરી પાડવા આદેશ કરવામાં આવ્યા. ફેબ્રુઆરીના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે.